નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા લાંબા સમયથી જેની આતુરતા મુજબ રાહ જોઈ રહ્યા હતા તે જ્ઞાન સેતુ સીઈટી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનાનું આજે પરિણામ જાહેર થયું છે મિત્રો. તો આપણે આ વિડીયોમાં મેરિટ કઈ રીતે અને કેટલું પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે, કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે તેના આપણે આજે વિગતવાર જોઈશું મિત્રો. તો બને એટલું ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો મિત્રો. અને ખાસ તમારા જેટલા માર્ક આવેલા છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. બરાબર, આપણે વિગતવાર મેરિટ જોઈશું, કેટલા વિદ્યાર્થીઓમાં સમાશે તેની વિગતવાર આપણે ચર્ચા કરીશું મિત્રો. તમે જાણો છો કે આમાં જ્ઞાન સેતુ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થાય છે તેમને એક તો મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના હેઠળ એમને સ્કોલરશિપ આપવામાં આવે છે. બરાબર, સ્કોલરશિપની આપણે વાત કરીએ તો ધોરણ 5 માં 5,000, 5 થી 8 માટે, પછી એને 6,000 અને 7,000 એમ 11-12 માટે આમ કુલ એને પૈસા આપવામાં આવે છે. અને બાકી એના માટે જોઈએ તો આપણે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ સ્કૂલ અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પણ એડમિશન આપવામાં આવે છે. તો આપણે તેની મેરિટની વિગતવાર ચર્ચા કરીએ. ચાલો મિત્રો. તો મિત્રો આપણે જાણીએ છીએ અહીંયા કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર ગાંધીનગર દ્વારા તારીખ 7/4/2025 એટલે કે આજનો આ પત્ર છે. બરાબર, સીઈટી 2025-26નું રિઝલ્ટનું નોટિફિકેશન છે મિત્રો. બરાબર, તો એમાં આપણે ખાસ પહેલાં આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ કે 17/2/2025 જાહેરનામા એટલે કે આજની તારીખમાં જે આ બધી એની સરકારની યોજનાઓ છે બરાબર તેના વિશેની વાત કરી છે. અહીંયા સ્કોલરશિપ મેરિટ યોજના ખાસ જે આપણા માટે છે. બરાબર, કોમન આધારે સ્કોલરશિપ યોજના અને 2025-26ની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન હસ્તકની શાળાઓમાં એટલે કે એકલવ્ય મોડલ સ્કૂલમાં તેમજ સૈનિક શાળાઓમાં બરાબર તેના માટે આદિજાતિ વિદ્યાર્થી ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવનાર છે. બરાબર, કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવે નહીં. બરાબર, 22/3/25ના રોજ જે આપણે પરીક્ષા આપી હતી બરાબર તમામ રાજ્યના તમામ જિલ્લામાં પરીક્ષા યોજવામાં આવી હતી. બરાબર, ચાલો હવે અહીંયા જો તમારે પ્રોવિઝનલ આન્સર કી પણ 25/3ના રોજ મુકાયેલી હતી. તમારે કોઈ જો વાંધો હોય તો 26 અને 29/3ની વચ્ચે તમારે ઉઠાવવાનો હતો. બરાબર, અહીંયા જો તમે ફાઇનલ આન્સર કી તમે SEB.org પર જોઈ શકો છો મિત્રો, બોર્ડની આપણી રાજ્ય પરીક્ષા બોર્ડની સાઇડ ઉપર. હવે આજે જે 7/4ના રોજ આ પરિણામ જાહેર કરવામાં આવે છે. ચાલો આપણે પરિણામની વિગતવાર ચર્ચા કરીએ મિત્રો. તો જો અહીંયા કુલ આપણે જો જોઈએ તો અહીંયા કુલ 5,07,038 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે મિત્રો. બરાબર, ટોટલ 5 વિદ્યાર્થીઓ. ચાલો જોઈએ અહીંયા કુલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આનું. એમાં 2,54,406 અને 2,52,000 ફિમેલ એટલે કે ગર્લ્સ સ્ટુડન્ટ છે 89. બરાબર, ચાલો આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ તો 115 થી 114 વાળા કોઈ પણ નથી. બરાબર, અહીંયા 120 વાળા, 110 થી 114માં 9 વિદ્યાર્થીઓ છે. બરાબર, ચાલો ઉપર જોઈ લે મેલ છે. બરાબર, 105 થી 109ની વચ્ચે 60 બાળકો છે અને 22 બાળકીઓ છે એટલે 82 છે. બરાબર, ચાલો એ રીતે 144 એટલે કુલ 206 વિદ્યાર્થીઓના 100 થી 104ની વચ્ચે માર્ક આવેલા છે. અને લાસ્ટમાં જોઈએ તો 0 અને 39ની વચ્ચે આટલા વિદ્યાર્થીઓ આવેલા છે મિત્રો. બરાબર, હવે આપણે જોઈએ તો એને કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જોઈએ બેચલર કુલ વિદ્યાર્થીઓ 5,07,038. બરાબર, એટલે તમામનું પરિણામ અહીંયા જાહેર કરવામાં આવેલું છે મિત્રો. એમાં જોઈએ તો કુલ 28 શાળાના 29 વિદ્યાર્થીઓ 90% એટલે 108 કરતાં વધુ ગુણ મેળવેલા છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, કે ભાઈ 110 થી 114ની વચ્ચે 9 જણા છે અને પેલા 60 જણા છે. બરાબર, એમાં અને 22 એટલે 82 અને પેલા 9 એટલે કુલ 90% વિદ્યાર્થીઓ છે. બરાબર, ચાલો પરિણામમાં કુલ 559 શાળાના 869 વિદ્યાર્થીઓ 80% ગુણ છે. બરાબર, એટલે આ રીતે શાળા અને તેના ગુણની માહિતી આપેલી છે. બરાબર મિત્રો, અહીંયા જોઈ શકો છો 60% 72 ગુણ છે. ચાલો હવે આપણે મેરિટની વાત કરીએ તો હાલ કામચલાઉ મેરિટ યાદીમાં જનરલ વિદ્યાર્થીઓ માટે 50% કરતાં વધુ ગુણ બરાબર જેના 50% કરતાં વધારે ગુણ છે આ અન્ય અથવા જનરલ એટલે EWS વાળા, SC કેટેગરીના 45 કરતાં વધુ ગુણ અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 40% વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે મિત્રો. બરાબર, આ કામચલાઉ મેરિટ યાદીની વાત છે જે પહેલાં હવે પડશે. બરાબર, એમાં અન્યના 50 છે, SCના 45 છે અને STના 40 છે. બરાબર, સ્વનિર્ભર શાળાઓના જે વિદ્યાર્થીઓ આપેલી છે પરીક્ષા એના માટે અલગથી મેરિટ યાદી બનાવવામાં આવશે. એમને તમને ખબર છે કે રક્ષા શક્તિ સ્કૂલને બધા માટે એમને એડમિશન મળે છે. ચાલો સંબંધિત કચેરી અને કોમન એન્ટ્રન્સનું પરિણામ તમે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત.org પરથી તમારા નંબર અને એની ઉપરથી જોઈ શકો છો મિત્રો. બરાબર, અને આપણે પરિણામની વાત કરીએ તો 64-65%ની આસપાસ એનું મેરિટ આવે છે દર વખતે. બરાબર, 80% સુધીના વિદ્યાર્થીઓ જે 80 માર્ક લાવે તે આવી જાય છે. બરાબર, તો વિડીયો મિત્રો તમારા કેટલા માર્ક આવ્યા છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.